મારું નામ ચાવડા મંજુલાબેન છે। નવાગામ 3માં આશા વર્કર તરીકેની મારી ફરજ બજાવું છું અને ત્રંબા પીએચસી અત્યારે હાલ અમે કલેક્ટર કચેરીએ તમામ જિલ્લાની 60,000 જેટલી આશા બહેનોની માંગણી છે કે અમારા લઘુત્તમ વેતનમાં વધારો કરે। અને બીજા નંબરમાં એવું છે કે જે બહેનોને જોખમી સગર્ભાના પૈસા મળતા હતા 200 રૂપિયા એક વિઝિટના 2 વિઝિટના 400 રૂપિયા એ સરકારશ્રીએ અમારા બંધ કરી નાખ્યા છે। JSY KPSY ફેમિલી સર્વેના તમામ અમારી જે પણ અમને વેતન મળતું હતું ને એ સરકારે બંધ કરી દીધું છે અને 2000 ફિક્સ પગારમાં રાત દિવસ અમને આ લોકો તોડાવે છે, અમારા વેતનમાં વધારો કરતા જ નથી। આના માટે સરકારશ્રીને અમારી નમ્ર વિનંતી છે કે અમારા પગારમાં અને અમારા વેતનમાં વધારો કરે અને PMY JSY KPSYના તમામ અમને મળતા હતા એ નથી મળતા અને તડકાના રાત દિવસ આશા વર્કર બહેનોને તોડાવે છે, કામ કરાવે છે। જોખમી સગર્ભા હોય, માનો કે 3% HB હોય, 4% HB, એવી બહેનોને અમને પ્રેશર કરી અને સિવિલ હોસ્પિટલમાં પહોંચાડીએ છીએ, અમે એની સાથે જઈએ છીએ, લઈએ, છતાંય અમારા વેતનમાં આ લોકો 1 રૂપિયો અમને દેતા નથી। અગાઉ રજૂઆત કરેલી છે અને અમને વારંવાર રજૂઆત કરેલી છે, મળતા હતા। આભા કાર્ડ માટે અમને રાતદી તોડાવે છે અને આભા કાર્ડને 1 રૂપિયો અમને મળ્યો નથી। ઘરે જઈને અમે બહેનો તડકાના હોય, ઠંડી હોય, ગમે તે હોય તોય અમે બહેનો કામ કરીએ છીએ। આયુષ્માનનું પણ કામ કરીએ છીએ, PMJYના કાર્ડ માટે। જો અમારી માંગ સરકાર સ્વીકારશે નહીં ને તો અમે મોટી પાયેમાં હડતાલ કરશું। સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો।